i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા રાજ્યપાલ શ્રીની બંધારણીય હક્કો તમામ ભારતીયમાં મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ તારીખ 30/1/2026ના રોજ લીમખેડાના આદિવાસી સમાજ દ્વારા મામલતદાર શ્રી લીમખેડા મારફતે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, મુખ્ય સચિવ શ્રીને આવેદનપત્ર આપી અને રાજ્યની અનામતીની વિરોધી બંધારણ વિરોધી અનામત સુધારણાના 40 ફરજિયાત તાત્કાલિક ધોરણે રદ કરવા માટે મામલતદાર શ્રી લીમખેડા મારફતે નામ આપી અને ઉપર લેવલે પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બંધારણ વિરોધી અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી 40% રેશિયો તાત્કાલિક રદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। તારીખ 18/5/2023નું નોટિફિકેશન તેમજ 22 જાન્યુઆરી 2026નું નોટિફિકેશન રદ કરવા અને 40% ફરજિયાત જોગવાઈઓ તમામ ભરતીઓમાંથી રદ કરવા આવેદનપત્ર આપી આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું। જેમાં આદિવાસી અગ્રણી લક્ષ્મણભાઈ વડકિયા, અર્જુનભાઈ તડવી, અલ્પેશભાઈ અઠીલા, પંકજભાઈ કટારા તેમજ નવયુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આદિવાસી સમાજને થતો અન્યાયને બંધારણીય હકો મળે તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે સરકાર કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।